મિત્રો, અમેરિકાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી છે અને એ યુદ્ધ વિરામની જાહેરાતની સીધી અસર આપણા પેકેજીસ ઉપર પડશે અને અત્યારે જે એરલાઇન્સના ભાવ વધી રહ્યા છે એનો ભાવ હવે ટૂંક જ સમયની અંદર સ્ટેબલ થવાની સંભાવનાઓ રહેલી છે. એટલે આપણા જે પેકેજીસ આપણને અત્યારે 60-70 હજારમાં પડતા હતા એના ઘણા બધા રેટ ઓછા થઈ શકે છે. અમે ટૂંક જ સમયની અંદર એની જાહેરાત કરશું કે પેકેજીસની કિંમત કેટલી રહેલી છે અને કયા કયા સિટી અમે અંદર ઉમેર્યા છે, જેમ કે સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, બાકુ, દુબઈ, આ બધી સિટીની અમે જાહેરાત ટૂંક જ સમયની કરશું અને સારા રેટની અંદર સારા સાઇટ સીન વાળી સિટીની અંદર ટૂંક જ સમયની અંદર અમે જાહેરાત કરવા જઈ રહ્યા છીએ પેકેજીસની. તમે રાહ જોજો મિત્રો. ઘણા બધા મિત્રોના ફોન હતા કે થાઈલેન્ડના, વિયેતનામના, ઇન્ડોનેશિયાના, બાલીના આટલા બધા રેટ્સ કેમ છે, પણ એનું એક જ કારણ હતું મિત્રો કે ફ્લાઇટોના ભાવ ઈંધણના અભાવને કારણે ખૂબ જ વધી ગયેલા હતા, જેની સીધી અસર અમારી ટ્રાવેલ એજન્સી ઉપર પડી રહી હતી. કેમ કે ઘણા બધા મિત્રો બહાર વેકેશનની અંદર ફરવા માંગતા હતા, પણ પેકેજીસના ભાવ સાંભળીને એ લોકો નહોતા જઈ શકતા. ટૂંક જ સમયની અંદર રેટ ઘટવાની સંભાવના છે. અમે ટૂંક જ સમયની અંદર સારા રેટની અંદર તમારા માટે બેસ્ટ ઓફર લઈને આવી રહ્યા છીએ. તો રાહ જોજો. શ્રી કૃષ્ણ પંચદે હોલિડે નડિયાદ. જય મહારાજ.